અમરેલીનું સાવરકુંડલા જ્યાં જેવી મોદી હાઈસ્કૂલમાં શૌચાલયના દરવાજા ન હોવાથી વિદ્યાર્થીઓ હાલાકી ભોગવી રહ્યા છે। આ શાળા નૂતન કેળવણી મંડળ સંચાલિત છે। ધોરણ 10-12 ની પરીક્ષા ચાલુ છે। બોર્ડની પરીક્ષાનું કેન્દ્ર શાળામાં ફાળવવામાં આવ્યું છે, જેને લઈ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ દૂર દૂરથી શાળામાં પરીક્ષા આપવા આવે છે। જો કે આ શાળામાં શૌચાલયની સુવિધા યોગ્ય નથી અને શૌચાલયમાં દરવાજા પણ ન હોવાથી એનએસયુઆઈએ પરીક્ષા કેન્દ્ર રદ કરવાની માંગ કરી। સાથે જ જો 2 દિવસમાં દરવાજા ન લગાવવામાં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારી છે। શાળા પરિસરમાં એનએસયુઆઈએ સૂત્રોચ્ચાર કર્યા અને પ્રિન્સિપલને આવેદનપત્ર પાઠવ્યું। આ હાઈસ્કૂલની અંદર ભાઈઓ બહેનોના શૌચાલયના બારણા ન હોય, પાણીની પૂરતી સુવિધા ન હોય, જેના કારણે એમને ખૂબ જ ગંભીર મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય। જે વાત એનએસયુઆઈને ધ્યાને આવતા આજરોજ આ હાઈસ્કૂલની અંદર અમે સ્થળની વિઝિટ કરી, જ્યાં બારણા નથી એ પ્રિન્સિપાલ શ્રીને રૂબરૂ બતાવી એમને આવેદનપત્ર આપી અને અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે। આ એ શૌચાલયના દરવાજા ઘણા વખતથી એ શૌચાલય તો ઓલરેડી કંડમ જ છે, બંધ હાલતમાં ઘણા વખતથી એ દરવાજા નથી અને વખતો વખત અમે ટ્રસ્ટનું ધ્યાન દોર્યું છે કે ભાઈ દરવાજા એમને કરી આપવા। અને કાલે જે પ્રશ્ન ઊભો થયો એના અનુસંધાને મેં પણ કાલે ટ્રસ્ટને વાત કરી હતી, ફોન કર્યો હતો અને એ લોકોએ કારીગર મોકલી અને એ કાલને કાલે દરવાજા થાય એવી વ્યવસ્થા એમણે કરી દીધી છે।